ગ્રાહક સુરક્ષા પરિષદ ગુજરાત રાજ્યના મંત્રી છે, ખાસ આમંત્રણના માન આપીને પધાર્યા છે, એમનું હાર્દિક સ્વાગત છે. અને યજમાન છે શ્રી જયેન્દ્રભાઈ રમણલાલ આદેશરાજ ચુડાવાડા પરિવાર, હસનાબેન સહપરિવાર, આદેશરા પરિવાર, મનસુખભાઈ સુમનભાઈ છગનભાઈ, श्री पांचजीवन भाई विजयभाई जवेरी परिवार, भरतभाई जवेरी कंपनी, श्री हसमुखलाल त्रिभुवन दास आदेशरा परिवार, हस्तवार विजयभाई सपरिवार, श्री जयेंद्रभाई चुनीलाल स्वामी पटेलवाड़ा, ब्रह्मालाल जोशीभाई गिरीवड़िया परिवार, मुकेशभाई अंशुभाई प्रकाशभाई गोविंदलाल सोनी लीमड़ी, श्री आशीषभाई जनकराय दवे, कन्नुभाई बावड़ावाड़ा परिवार की ત્રણેય ઉપસ્થિત છે. મેં એમને ક્યાંક જોયા છે, ખાસ પધારશો અહીંયા. श्री रतिलाल अमृतलाल आदेशरा परिवार, हस्ते शैलेशभाई, श्री रमणीकलाल नागरदास आदेशरा परिवार, हस्ते मनोजभाई देवांगभाई, श्री मनसुखलाल छगनलाल राणपरा परिवार, पानाजन दिलीपभाई राजूभाई हितेशभाई, वैभवभाई, श्री जयेंद्रभाई परशुरामदास राणपरा परिवार, सुरेशदास आदेशरा परिवार, कमलेशभाई चेतनभाई, श्री नागरदास वसंतभाई आदेशरा परिवार. અંગોત્રીમાં નામ લખેલા છે અને બહાર છે તો ખાસ અહીંયા પધારશે. ભાઈ સુરતભાઈ રતન ચેમ્બર, શ્રી રાજેન્દ્રભાઈ શિવલાલ રાણપુરા, જીગરભાઈ વત્સલભાઈ નીરવભાઈ, श्री वरलाल रुचंदभाई सोनी परिवार, दादा साहेब, शांतिलाल त्रिभुवनदास आदेशरा परिवार, बीरेनभाई हिरेनभाई, આપણે અહીંયા બેઠેલા જે દાતાઓનું સન્માન બાકી છે તો ખાસ કમિટી મેમ્બરો ધ્યાન દોરશો તો એમનું સન્માન થઈ જાય. સોની સમાજ ના તમામ માઈ ભક્તોનો કુળદેવી માના આંગણે જ્યારે બધા ભેગા થયા હોય, પાટોત્સવ હોય, સ્નેહ મિલનનો કાર્યક્રમ, પદયાત્રા સંઘ એમનો અહીંયા આવ્યો હોય ત્યારે ખાસ કહેવાનું મન થાય કે માથી મોટું કોઈ નહીં, જળદર હોય જગદીશ સૌ કોઈ નમાવે શીશિયા, બુટ ભવાની આગળ આલિયા. અને દાનવ માનવ દેવતા અખલ મલકમાં ખોજ, પણ માના જેવી મોજ તને કોણ આપે આલિયા. અને આજે સાહેબ જે દિવસ છે જ્યારે માના દર્શન કરવા માટે આવ્યા હોય અને આજે અદ્ભુત દિવ્ય તેજવાળી મૂર્તિના દર્શન થાય ત્યારે સાહેબ મને જ્ઞાની સાહિત્યનો છંદ યાદ આવે કે ઉદાનમ ગપાનમ રચાય હિ ન ચાય હિ ન માતા ન તાતા ન ભ્રાતા તનેહી ઈ વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન કાયા ન માયા ન છાયા વિખેકી ઈ યુદાસી ન યાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા ચંડી કમકા ન શંકા કહાની નિરાકાર શબ્દમ નિરાકાર પામી અને નવોદા ન ભોદા ન મુક્તા ન બાલી ન કરોદા વિરોધા નિરોધા કપાલી અને અભંગા ન ગંગા ન ત્રિભંગા ન જાની જનંગા ન ગંગા સુરંગા પીછાની અને શિખર પે હતો સુવારો રૂપ તોરો. શિખરની ઉપર કોઈ જ્વાળામુખીનો વિસ્ફોટ થાય અને જ્વાળામુખીનો લાવારસી પર્વતના ટોપમાંથી બહાર નીકળતો હોય ઈ વખતેનું તેજ એવું હોય કે એની ઉપર તમે નજર ન માંડી શકો. સાહેબ આજે માં ભગવતીનું જે તેજ છે એની દિવ્યતા એટલી છે કે સાહેબ જળાહળા કરીને માતાજીનું તેજથી જગારા મારે છે, જોઈ ન શકાય. પણ આજ એની અસીમ કૃપા છે, માય ભક્તો ભેગા થયા છે એટલે માતાજીનું તેજ છે ને દિવ્ય સ્વરૂપમાં પરિવર્તિત થઈ અને મને તમને સાહેબ બધાને દર્શન આપે છે. ઈ માના સાનિધ્યમાં આપણે જ્યારે આજે મળ્યા હોય ત્યારે હૃદયથી ફરી એકવાર સમસ્ત અમદાવાદ સ્થિત ચુડા પરિવાર, ખાસ કરીને કહું ચુડા એટલે આમ છે ને અમારા ઝાલાવાડ પંથકનો વિસ્તાર છે. હું જેમાંથી આવું છું કે રંગ ઝાલાવાડી માતને રંગ ભોગાવો નીરજા માથા પડે ને ધડ લડે ઝાલાવાડી પકવી. આ પ્રજાતિ જે ગામમાંથી આવે છે ને ખમીરવર્તી ધરતી છે. એ ખમીરવર્તી ધરતીના આવા માટુડાઓ અને મારા જ્ઞાતિ બંધુઓ જ્યારે અહીંયા મળ્યા હોય ત્યારે હૃદયથી તમામને મારા એક શુભકામના પાઠવું છું. અને માતૃ તત્વ એવું છે કારણ જ્યારે આના આંગણે માના આંગણે આપણે ભેગા થયા હોય ત્યારે મને વાત કરવાની ખાસ વિશેષતા થાય. વઢવાણ વાઘેશ્વરી માનો પાટોત્સવ અને એ પહેલા 8 દિવસના નોરતા કરે અને 8મા દિવસે ખાસ કરીને આ વાત કરી હતી કે માતૃ તત્વ શું છે કે હિમાલય પહાડ જેવું કદાચ તમારી ઉપર દુઃખ આવી પડ્યું હોય
અને ત્રાહીમામ શરણાગતનું કરીને એકવાર એના ખોળાની અંદર માથું નાખી દો સાહેબ. કોઈ જગતમાં સિદ્ધિ કે શક્તિની તાકાત નથી તમારું રૂવાડું ખાંડું કરી શકે. અને પરવળની મલિપા ઈ હિમાલય પહાડ જેવું દુઃખ પડ્યું હોય ને ઈ રાયના દાણા જેવું કરી શકે. પણ તમારો અંદરથી ભાવ છે ને એ શુદ્ધ હોવું જોઈએ. જેની હરવાણી હાથી હોય એના પેટા, જેની હરવાણી હાથી હોય દુકાળમાં દુખે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેટ ન પૂજે પૂજરા. એવા ભાવ સાથે માં ભગવતીના ચરણોમાં એક નાની કેવી અરજ મૂકી કે માડી એકી અખંડી માહી મંડી પાપ ચંડી અણકડી દય દાળ મંડી મહાચંડી તું વિખંડી ભરકડી કોપી કમંડી ભાડચંડી આગચંડી આકળે કોનલ સમાડા વ્યોમ વાડા કડ ગાડા ખડકડે અને તક માડ ધડ હોત હડડ કડડ નાદે ગડગડી કમ ધાટ કડડ થંબ ધડડ દ્રૌપદી સિંધાય દેડી પંકટ પડડ કઈક ના જા હડડ નાદે હડહડી અને હડડ નાદે હડહડી સોનલ સમાડા વ્યોમ વાડા કબર ગાડા કડકડે. અને મને કહેતા આનંદ થાય આ ભગવતી જે આ દેરાની અંદર બેઠી છે, મંદિરમાં બેઠી છે ને તાકાત શું છે. આજથી વર્ષો પહેલા તમે જો કદાચ વઢવાણની અંદર મુલાકાત લીધી હોય, હું તમને 60-70 વર્ષ પહેલાની વાત કરું છું, અમારા લાખુકોળ માથાવાવની અંદર જાઓ, અહીંયા બુટ ભવાની માનું મંદિર, એનું પાણી ઉતારીને તમને આપે સાહેબ. દેશ દેશાવરમાંથી લોકો આવતા, કોઈ પણ રોગ હોય ને સાહેબ, એ આ માના ચરણે વઢવાણમાં જે વઢમાં બેઠી લાખુકોળમાં એના ચરણે ધરાવીને તમને પીવડાવે ને સાહેબ, તમને રોગ મટી જાય. એ આ શક્તિની તાકાત હતી. આ કોઈ જેવું તેવું તત્વ નથી સાહેબ. આની અંદર જે દેરામાં બેઠું છે એની સિદ્ધિ એક અદભુત છે. ફરી એકવાર વધુ સમય નહીં લેતા મને અહીંયા આદરણીય બાબુ પ્રકાશભાઈ, પાર્થભાઈ અને સમસ્ત ટ્રસ્ટી મંડળ, સમસ્ત કુટુંબ મંડળ, અહીંયા ઉપસ્થિત તમામ સમાજના મહાનુભાવો, ઈસનપુર સમાજમાંથી પ્રતિકભાઈ આવ્યા છે, આ ઉત્તાવેન રિસીવમાં ભરતભાઈ હતા, આ બધા જ મામો, અમારા આદરણીય પ્રવીણ મામા જે મારા કુટુંબના મોભી છે, આ બધા જ મહાનુભાવોનું હૃદયથી નતમસ્તક વંદન સાથે, માતૃશક્તિને, મારી બહેનોને, માતાઓને વંદન સાથે, હૃદયના ભાવથી ફરી એકવાર માના ચરણોમાં વંદન સાથે, ભારત માતા કી જય, વંદે માતરમ. ઉપસ્થિત ચૂડા સોની જ્ઞાતિ મંડળ તથા અન્ય સોની જ્ઞાતિમાંથી આવેલ સર્વ ભાઈઓ તથા ભાઈઓ, પ્રકાશભાઈ સોની આપણો લગભગ 17મો આ પદયાત્રા ચૈનપુર મુકામેનો. જ્યારે શરૂઆત કરી ત્યારે બીજો નંબર મારો હતો, મને ધ્યાનમાં છે, અને સેવાનો મને સૌભાગ્ય મળ્યું હતું. પ્રકાશભાઈને વિનંતી છે કે આવો ને આવો આખો સમાજ ભેગા કરી માતાજીની આપણે શુભાશીષ લઈએ અને અવારનવાર આવા કાર્યક્રમ કરો અને સર્વ આપણા જ્ઞાતિબંધોને માતાજીને શુભાશીષ મળે તેવી મારી શુભેચ્છા સાથે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચૂડાવાળા પરિવારના આ ભવાની માતાના આયોજન માટે આજે નિમંત્રણ આપવા બદલ સર્વે કમિટી મેમ્બરો અને પ્રમુખશ્રીનો ખૂબ આભાર માનું છું. મહામંડળના મારા સાથી ભરતભાઈ, અન્ય જ્ઞાતિજનો, ચૂડાવાળા પરિવાર, ખરેખર આ વર્ષમાં એક વખત અહીં અમારો ખૂબ સારો લાભો મળે છે, માતાજીના દર્શનનો લાભ મળે છે. અને ખરેખર આટલી સંખ્યામાં જ્યારે સમાજના ભાઈઓ બહેનો ભેગા થતા હોય અને એક જ વ્યક્તિના પ્રયાસથી એ ખૂબ સારી વાત છે. એના માટે હું પ્રકાશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બુટ ભવાની માતાના આપણા સર્વે ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ રહે અને આપણે સૌ ખૂબ સુખ શાંતિથી સમૃદ્ધ બની અને રહીએ તેવી શુભેચ્છા સાથે વિનવું છું. જય હિન્દ, જય મા મંડળ. માતાજીનું મંદિર છે, આપણું મેઇન ચૂડા છે. આગામી માગસર છઠની પહેલા સમય ફિક્સ નથી, પણ આપણે ચૂડા પાક પરાસંગનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. જેને બી જોડાવાની ઈચ્છા હોય પ્રકાશભાઈ ચૂડાવાળાને ખાસ નામ નોંધાવે. ભવાની માત કી જય. અમારા ચૂડાવાળા પરિવાર, આદેસરા પરિવાર જે કંઈ આયોજન ગોઠવેલ છે અને એમાં દરેક સંસ્થાના અગ્રણીઓ, વડીલો, માતાઓ અને બહેનો હાજરી આપી અમને જે સહકાર આજ સુધી આપ્યો છે એવો સહકાર અમને મળતો રહે
એવી મા ભગવતી ભવાનીને વિનંતી કરીએ છીએ. આ અમારો સત્તરનો પગપાળા સંઘ આજે પૂરો થવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં આપણે આરતી કરશું અને 32મો સંઘ લખાઈ ગયો છે, 33મો પણ લખાઈ ગયો છે. 32મો દિનેશભાઈ ગુણવંતલાલ શિવલાલ આદેશરા કુડાવાળા અને અરવિંદભાઈ ભુજરભાઈ એમના પુત્ર અલ્પેશભાઈએ 33મો સંઘ આજે લખાવ્યો છે. એટલે હવે જે ભાઈઓને આ સંઘની ધજાનું લખાવવું હોય એમનો હવે 34મો નંબર આવશે. અને ખાસ ભાઈઓને મિત્રોને વિનંતી કે આજની મહાઆરતી જે થઈ રહી છે એ મહાઆરતીના યજમાન આદેશરા પરિવારના જયેન્દ્રભાઈ રમણલાલ તેમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને હવે એ આરતી માટે એમના કુટુંબને લઈ અને ત્યાં મંદિરના પ્રાંગણમાં આવે અને દરેક બહેનોને, દરેક માતાઓને, દરેક ભાઈઓને, દરેક વડીલોને વિનંતી કરું છું કે બધા બેસી જાઓ અને બેસીને આપણે આરતી કરશું આજે, એટલે બધાને લાભ મળે. અને યજમાન પરિવાર અને પ્રમુખશ્રી સિવાય કોઈએ ત્યાં આરતી પ્રાંગણમાં આવું એ વ્યાજબી નથી. આવું અનેક વાર અમે કહેલું છે પણ અમારું કહેલું